પ્રસ્તુત છે તારીખ 30 જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આજનો દિવસ એટલે કે 30 જાન્યુઆરી એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી. આજે છે ગાંધી નિર્વાણ દિવસ, જે આપણને રાષ્ટ્ર માટેના સમર્પણની યાદ અપાવે છે. તો ચાલો આ જ ભાવના સાથે આજના કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓનું વિશ્લેષણ કરીએ, જે આપણી આવનારી પરીક્ષાઓ માટે અને આપણી સમજ માટે ખૂબ જ જરૂરી છે. ચાલો શરૂ કરીએ. તો આપણા આજના એનાલિસિસના પહેલા ભાગમાં આપણે પહેલા 6 સવાલો જોઈશું. આમાં રાષ્ટ્રીય ગૌરવની વાત પણ છે, કેટલાક આંતરરાષ્ટ્રીય નિર્ણયો પણ છે અને દેશના વિકાસ સાથે જોડાયેલી બાબતો પણ છે. ચાલો ફટાફટ શરૂ કરીએ. તો પહેલો સવાલ, હમણાં જ આપણે 26મી જાન્યુઆરી ઉજવી, બરાબર ને? એ પરેડમાં જે અલગ અલગ રાજ્યોની ઝાંખીઓ હોય છે, એમાં પીપલ્સ ચોઇસ કેટેગરીમાં કયા રાજ્યના ટેબ્લોને બેસ્ટ ટેબ્લોનો એવોર્ડ મળ્યો છે? મતલબ કે લોકોએ કોને સૌથી વધુ વોટ આપ્યા? ઓપ્શન્સ છે એ ઉત્તર પ્રદેશ, બી ગુજરાત, સી ઉત્તરાખંડ કે પછી ડી આસામ. અને સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત. ગુજરાતની ઝાંખીએ લોકોના દિલ જીતી લીધા. એની થીમ હતી ધોરડો, ગુજરાતના સરહદી પ્રવાસનનું વૈશ્વિક પ્રતીક. જુઓ, ધોરડો હવે ખાલી કચ્છનું એક ગામ નથી રહ્યું, એ બોર્ડર ટુરિઝમનું એક ગ્લોબલ એક્ઝામ્પલ બની ગયું છે. અને એટલે જ UNWTO એટલે કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને પણ એને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ આપેલો છે, એટલે આ બહુ મોટી વાત છે. ઓકે, તો હવે વાત કરીએ એકદમ અલગ ટોપિક પર, ટેકનોલોજી અને બાળકોને લગતો સવાલ. આજકાલ બાળકોના હાથમાં મોબાઈલ બહુ જોવા મળે છે, બરાબર? તો એવો કયો દેશ છે જેણે હમણાં જ એક બિલ પાસ કર્યું છે, જેમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાની વાત છે? ઓપ્શન્સ છે એ બ્રિટન, બી ફ્રાન્સ, સી જર્મની કે ડી જાપાન. અને આ કડક પગલું ભર્યું છે ઓપ્શન બી ફ્રાન્સે. એ લોકોએ આ નિર્ણય કેમ લીધો? કારણ બહુ સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ છે. એક તો બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો, અને બીજું એમને સાયબર બુલિંગ જેવી ખતરનાક વસ્તુઓથી બચાવવા. અને એ પણ જાણવા જેવું છે કે ફ્રાન્સ આવા ડિજિટલ કાયદાઓ બનાવવામાં યુરોપમાં હંમેશા આગળ જ રહ્યું છે. હવે વાત કરીએ મેક ઇન ઇન્ડિયાની. અદાણી ગ્રુપે ભારતમાં એરક્રાફ્ટ બનાવવા માટે બ્રાઝિલની એક મોટી કંપની સાથે હાથ મિલાવ્યા છે. તો સવાલ એ છે કે એ કંપની કઈ છે? એ બોઇંગ, બી એરબસ, સી એમ્બ્રેયર કે ડી દસોલ્ટ? સાચો જવાબ છે સી એમ્બ્રેયર. આ ડીલ બહુ જ મોટી છે, કારણ કે એનાથી ભારતમાં ડિફેન્સ અને એરોસ્પેસનું આખું ઇકોસિસ્ટમ બનશે. આ એગ્રીમેન્ટ પ્રમાણે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને એની આખી સપ્લાય ચેઇન ભારતમાં જ ડેવલપ થશે. આ આત્મનિર્ભર ભારત માટે એક મોટું પગલું છે, ખરું ને? હવે એક દુઃખદ સમાચાર પર આવીએ. તાજેતરમાં એક પ્લેન ક્રેશમાં કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે? ઓપ્શન્સ છે એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી પશ્ચિમ બંગાળ કે ડી રાજસ્થાન? આ દુર્ઘટના બની છે મહારાષ્ટ્રમાં. એમનું જે લિયરજેટ 45 પ્લેન હતું, એ બારામતી પાસે ક્રેશ થઈ ગયું. તપાસ માટે ઘટના સ્થળેથી બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. આ એક અત્યંત દુઃખદ ઘટના છે. ચાલો હવે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. કેન્દ્ર સરકારે એકદમ સ્માર્ટ અને ઇન્ટિગ્રેટેડ ફિશિંગ હાર્બર બનાવવાની મંજૂરી આપી છે. તો આ પ્રોજેક્ટ ક્યાં બનવાનો છે? એ લક્ષદ્વીપ, બી પુડુચેરી, સી આંદામાન અને નિકોબાર કે ડી દમણ અને દીવ? અને આ પ્રોજેક્ટ માટે જગ્યા પસંદ થઈ છે સી આંદામાન અને નિકોબારમાં, અને ત્યાં પણ માયાબંદર નામની જગ્યાએ. આનો ખર્ચો છે 199.24 કરોડ રૂપિયા, અને આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એટલે કે PMSY હેઠળ છે. અને તમને ખબર છે, આંદામાનમાં 572 જેટલા ટાપુઓ છે. તો ત્યાંના વિકાસ માટે આ બહુ મોટો પ્રોજેક્ટ છે. હવે એક બહુ જ યુનિક સવાલ. આપણે રાજ્ય પ્રાણી, રાજ્ય પક્ષી વિશે તો સાંભળ્યું છે, પણ કયું રાજ્ય એવું પહેલું બન્યું છે જેણે એક સૂક્ષ્મજીવ એટલે કે માઇક્રોબ બેસિલસ સબ્ટિલિસને પોતાનો રાજ્ય સૂક્ષ્મજીવ જાહેર કર્યો છે? ઓપ્શન્સ છે એ આસામ, બી કેરળ, સી તેલંગાણા કે ડી આંધ્રપ્રદેશ? આવું કરનારું અનોખું રાજ્ય છે બી કેરળ. અને ડરવાની જરૂર નથી. આ બેસિલસ સબ્ટિલિસ કોઈ ખરાબ વાયરસ નથી, પણ એક ફાયદાકારક બેક્ટેરિયા છે. એ જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે. આનાથી એ લોકો બાયોડાયવર્સિટીનું મહત્વ સમજાવી રહ્યા છે. શું આઈડિયા છે, નહીં? ચાલો, તો પહેલા 6 સવાલ પૂરા. હવે આપણે બીજા ભાગ તરફ જઈએ, જેમાં કલા,
સામાજિક યોજનાઓ અને ડિફેન્સ ટેકનોલોજી જેવા ટોપિક્સ પર વાત કરીશું. રેડી? ઓકે, સિનેમા લવર્સ માટે સવાલ. બાળકો અને યુવાનો માટેનો જે ફેમસ સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે SIFFC છે, એની 12મી એડિશન ક્યાં શરૂ થઈ છે? A. કોલકાતા, B. બેંગલુરુ, C. નવી દિલ્હી કે D. પુણે? આ ફેસ્ટિવલનું આયોજન થયું છે આપણી રાજધાની નવી દિલ્હીમાં. અને આ કોઈ નાનો સૂનો ફેસ્ટિવલ નથી. અહીં 50થી વધુ દેશોની 150 કરતાં પણ વધારે ફિલ્મો બતાવવામાં આવશે. યંગ જનરેશન માટે વર્લ્ડ સિનેમાને જાણવાની આ એક જોરદાર તક છે. હવે જઈએ સીધા જમ્મુ. ત્યાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે એક નવો ફેસ્ટિવલ શરૂ થયો છે. તો આ તવી બોટિંગ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો છે? A. શ્રીનગર, B. જમ્મુ, C. લદ્દાખ કે D. મનાલી? આ ફેસ્ટિવલ શરૂ થયો છે જમ્મુમાં. આને જમ્મુ સ્માર્ટ સિટી લિમિટેડ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. અને એક્સ્ટ્રા માહિતી માટે યાદ રાખજો કે તવી નદી ચેનાબ નદીની એક મુખ્ય સહાયક નદી છે. હવે વાત કરીએ એક ખૂબ જ સરસ સરકારી યોજનાની. દીકરીઓના ભણતરને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? A. હરિયાણા, B. રાજસ્થાન, C. ગુજરાત કે D. મહારાષ્ટ્ર? અને આ સરસ કામ કર્યું છે ગુજરાતે. આ યોજના હેઠળ ધોરણ 9થી 12માં ભણતી દીકરીઓને સરકાર કુલ 50,000 રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે. વિચાર કરો, આ પૈસાથી એમના આગળના ભણતરના સપના પૂરા કરવામાં કેટલી મદદ મળશે. ભણતર પછી હવે સ્વાસ્થ્યની વાત. લોકોને ફ્રી અને કેશલેસ સારવાર મળી રહે એ માટે મુખ્યમંત્રી સેહત યોજના કયા રાજ્યની પહેલ છે? A. પંજાબ, B. દિલ્હી, C. ઉત્તરાખંડ કે D. હિમાચલ પ્રદેશ? આ યોજના શરૂ કરી છે એ પંજાબ સરકારે. આના હેઠળ દરેક પરિવારને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ ટ્રીટમેન્ટ મળશે. કારણ કે કહેવાય છે ને, પહેલું સુખ તે જાતે નર્યા. હેલ્થ સારી તો બધું સારું. ચાલો થોડું ઇતિહાસમાં ડૂબકી મારીએ. હમણાં કયા રાજ્યના લક્કુંડી ગામમાંથી આપણને નવપાષાણ કાળના એટલે કે નિયોલિથિક યુગના અવશેષો મળ્યા છે? A. તેલંગાણા, B. ઝારખંડ, C. ઓડિશા કે D. કર્ણાટક? આ ઐતિહાસિક ખોજ થઈ છે કર્ણાટકમાં. ત્યાંથી પથ્થરની કુહાડીઓ અને માટીના વાસણો જેવી વસ્તુઓ મળી છે, જે આપણને હજારો વર્ષ જૂના ઇતિહાસ વિશે જણાવે છે. અને હવે આજનો છેલ્લો અને સૌથી દમદાર સવાલ આપણા ડિફેન્સને લગતો. આ વખતના રિપબ્લિક ડે પરેડમાં DRDOએ પહેલીવાર કઈ હાઇપરસોનિક મિસાઇલ બતાવી? ઓપ્શન્સ છે A. અગ્નિ પ્રાઇમ, B. બ્રાહ્મોસ 2, C. LRASM અને D. પૃથ્વી 3. અને સાચો જવાબ છે C. LRSHM. એનું ફૂલ ફોર્મ છે લોંગ રેન્જ એન્ટી શિપ મિસાઇલ. અને હાઇપરસોનિક એટલે શું? એટલે કે અવાજની સ્પીડ કરતાં પણ 5 ગણી વધારે સ્પીડ. આ મિસાઇલ દુશ્મનના જહાજોને નિશાન બનાવવા માટે છે. અને એનાથી આપણી સૈન્ય તાકાત અનેક ગણી વધી ગઈ છે. તો ચાલો ફટાફટ એક રિવિઝન કરી લઈએ. આજે આપણે શું જોયું? ગુજરાતના ધોરડો ટેબ્લોને મળેલું સન્માન, ફ્રાન્સનો બાળકો માટેનો સોશિયલ મીડિયાનો કાયદો, અડાણી એમ્બ્રેયરની ડિફેન્સ ડીલ, કેરળનો અનોખો રાજ્ય સૂક્ષ્મજીવ, ગુજરાતની નમો લક્ષ્મી યોજના, પંજાબની સેહત યોજના અને છેલ્લે ભારતની શાન એવી LRASM હાઇપરસોનિક મિસાઇલ. આ બધા મુદ્દાઓ બતાવે છે કે ભારત દરેક ક્ષેત્રમાં સંસ્કૃતિ, સમાજ, વિજ્ઞાન અને સંરક્ષણ બધે જ આગળ વધી રહ્યું છે. તો બસ આ જ રીતે શીખતા રહો અને આગળ વધતા રહો. કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ.